નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરોમાં વિકલન અને સંકલનની ચર્ચા કરી છે. એના આધારિત દાખલાઓ પણ જોયેલા છે, એના નિયમો પણ જોયેલા છે, બરાબર. આજે આપણે વાત કરીએ એ વિકલનના ઉપયોગની. ટૂંકમાં આપણી પાસે અમુક દાખલાઓ એવા આવશે કે જેની અંદર આપણે આ વિકલનનો ઉપયોગ કરવાનો થશે અને કઈ રીતે કરવાનો છે દાખલા જોઈશું ત્યારે તમને સમજમાં આવી જશે. પણ સૌથી પહેલા આપણે વિકલન વિશે જે સમજેલા હતા એ અહીંયા લખીએ. તો આપણને ખબર છે કે ભાઈ dy by dx અને શું કીધેલું આપણે? આને આપણે કીધેલું y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ. યાદ આવે છે કાઈ? dy by dx હોય તો શું કીધેલું? y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ. અને આને આપણે કીધેલું m tan θ. અહીં આપણે કન્ટિન્યુમાં લખી દઈએ, બરાબર ને? લીધેલું જ હતું આપણે. તો ઢાળને આપણે m કહેતા હતા, તો એને આપણે tan θ તરીકે લેતા હતા. y યામનો તફાવત છેદમાં x યામનો તફાવત, અને આ તફાવત ખૂબ નાનો છે એટલા માટે મેં ઉપર dy અને નીચે dx લીધું છે. જો તફાવત મોટો હોય તો તમને કીધેલું ડેલ્ટા y અને ડેલ્ટા x લેવાય, બરાબર. આને બીજી રીતે પણ લખી શકાય. આને કહેવાય y નું x ની સાપેક્ષે વિકલન. કેટલી વાર વિકલન? એક વાર વિકલન. લખવાની જરૂર નથી, દેખાય જ છે. d2y by dx2 હોત તો y નું x ની સાપેક્ષે બે વાર વિકલન તો લખવું પડે, પણ અહીંયા y નું x ની સાપેક્ષે વિકલન જો તમારે સમજ માટે લખવું હોય તો તમે લખી શકો. કેટલી વાર છે? એક વાર. અથવા તમે આને એવું પણ લખી શકો કે y નો x ની સાપેક્ષે બદલાવાનો દર. આ શબ્દ બરાબર સમજી લેજો, આ તમારા માટે પાછું નવું આવ્યું કે y છે એ x ની સાથે કઈ રીતે બદલાય છે એનો દર, એટલે dy by dx. આ બંને તો આપણે ભણેલા જ હતા, y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ અથવા tan θ. બીજું કે y નું x ની સાપેક્ષે એકવાર વિકલન, એ પણ ભણેલા હતા, ક્લિયર. પણ અને આવું પણ વંચાય કે y નો x ની સાપેક્ષે બદલાવાનો દર આવે એટલે વિકલન જ હોય. હું એવું કહું કે x નો સમય સાથે બદલાવાનો દર. કોનો? x નો સમય સાથે. તો x નો સમય સાથે બદલાવાનો દર એટલે d by dt * x. તમે જુઓ, વસ્તુ એ જ થઈ. y નો x ની સાપેક્ષે બદલાવાનો દર અથવા x નો સમયની સાથે બદલાવાનો દર. તો વસ્તુ ક્લિયર થાય છે હવે, બરાબર. ઉપર છે એ બદલાય કોની સાપેક્ષે? નીચેની રાશિની સાપેક્ષે. તો આને દર કહી શકાય. દર આવે એટલે વિકલન આવે. ઓકે. એવી રીતે વેગ માટે પણ લખાય. તમે વેગ વિશે ભણ્યા છો કે વેગનો સમય સાથે બદલાવાનો દર તો dv by dt. વેગનો સમય સાથે બદલાવાનો દર. ઓકે. તો આ એક પ્રકારનો દર છે, એનો મતલબ શું કે વિકલન જ આવતું હશે. ક્લિયર વસ્તુ છે આ તો, બરાબર. ચાલો હવે આપણે એક ઉદાહરણની મદદથી સમજીએ. તો હું તમને સમજાવું છું એક ઉદાહરણ આપણે આના જ ઉપરથી સમજ માટે કે વેગ અને પ્રવેગ. વેગ અને પ્રવેગ. હવે અત્યાર સુધી તમે જે વેગ અને પ્રવેગ ભણતા નાના ધોરણમાં એ કયા હતા? ખાસ તો તમે વેગ ભણ્યા છો તો એ સરેરાશ વેગ હતો. અહીંયા આપણે વિકલનની મદદથી સમજીશું કે એ સરેરાશ વેગને બીજું કયું નામ આપવામાં આવે છે. તો જોઈએ, સૌથી પહેલું આપણે લખીએ વેગ. તો વેગ મેળવવા શું જોઈએ? તો તમને ખબર છે કે પદાર્થનું સ્થાનાંતર જોઈએ અને એ સ્થાનાંતર કરવા માટે લીધેલો સમયગાળો જોઈએ. તો સ્થાનાંતર હોય એનો સમયગાળો હોય તો સ્થાનાંતરના છેદમાં સમયગાળો કરી દઈએ એટલે આપણને વેગ મળે. પણ કયો વેગ? સરેરાશ વેગ. તો હું લખું છું કે ધારો કે પદાર્થનું t સમયે સ્થાન x1 છે, અથવા હું લખું t1 સમયે સ્થાન x1 છે. આ કોની સાપેક્ષે હોય? ઉગમ બિંદુની સાપેક્ષે. કાર્ટેશિયન યામ પદ્ધતિનું ઉગમ બિંદુ આપણે ધારી લઈએ તો આપણે લખીએ કે આ ઉગમ બિંદુની સાપેક્ષે છે. ક્લિયર? ચાલો, તો પદાર્થનું t1 સમયે સ્થાન x1 છે, ઉગમ બિંદુની સાપેક્ષે, તથા એ જ ઉગમ બિંદુની સાપેક્ષે t2 સમયે સ્થાન કેટલું છે? x2 છે, બરાબર. જોજો કઈ રીતે? તો અહીંયા હું સમજાવું કે ભાઈ આ x અક્ષ ઉપર ગતિ કરે છે, આ y અક્ષ છે. આપણે x અક્ષની જ ખાલી વાત કરીએ, એક પરિમાણમાં ગતિની વાત કરીએ થોડી વાર કે x અક્ષ ઉપર જ જાય છે. તો અહીંયા જ્યારે પહોંચે છે
ત્યારે આ જે સ્થાન છે સ્થાન O થી માપેલું છે તો આ x1 છે કયા સમયે t1 સમયે અને અહીંયા થોડા સમય પછી અહીંયા પહોંચી જાય છે t2 સમયે તો એ પણ અહીંયાથી માપેલું છે એ સ્થાન કેટલું છે x2 છે આ તમને બધાને ક્લિયર થઈ જાય સમજ્યા ગતિ આ બાજુ છે એ આ લખીએ ગતિની દિશા તમારી સમજ માટે આકૃતિ બનાવી છે બાકી કઈ જરૂર નથી જુઓ તો કોણ છે એ t1 સમયે x1 સ્થાને છે અને t2 સમયે ઉગમ બિંદુથી x2 સ્થાને છે ક્લિયર તો સ્થાનાંતર કેટલું કહેવાય તો સ્થાનાંતરનું સાદું સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો આની સાપેક્ષે અંતિમ સ્થાન x2 અને પ્રારંભિક સ્થાન આની સાપેક્ષે x1 તો x2 x1 અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન એટલે સ્થાનાંતર મળી જાય તો આપણે લખીએ કે પદાર્થનું સ્થાનાંતર સ્થાનાંતર એટલે x યામનો તફાવત છે તો હું લખું ડેલ્ટા x અત્યારે જો હું ડેલ્ટા લખું છું કારણ કે એ તફાવત ખૂબ મોટો છે બરાબર સમજજો ઇઝ ઇક્વલ ટુ x2 x1 તમને જો ન ખ્યાલ આવે તો લખી લેજો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન આ બરાબર સમજવાનું ઓકે તો આટલું થઈ ગયું જે કેટલા સમયમાં થાય છે એના માટે સમયગાળો કેટલો તો તમે જુઓ તો t2 t1 જેટલો કેમ કે એનું સ્થાનાંતર ખરેખર આ જોવાનું ને આપણે સમજ્યા તો t2 t1 જેટલા સમયગાળામાં આટલું થાય હું તમને સમયગાળો આપી દઉં કે t1 થી માંડીને t2 જેટલો જે સમયગાળો છે એટલે અહીંયાથી અહીંયા જવામાં કેટલું સ્થાનાંતર કર્યું તો તમે તરત કહેશો કે x2 માંથી x1 બાદ કરી દો આટલું કર્યું સમજ્યા ફરીથી રિપીટ કરું કે t1 થી માંડીને t2 જેટલો સમયગાળો છે એમાં કેટલું સ્થાનાંતર કર્યું તો તરત તમે કહેશો x2 માંથી x1 કરી દો આટલું તો હું કહું છું કે જેના માટે એને સમયગાળો કેટલો લાગે તમે જુઓ x2 x1 કર્યો તો આખું x2 એમાંથી x1 કાઢો તો આટલું બચે અને આટલું સ્થાનાંતર કરવા t2 t1 જેટલો સમય લીધો કહેવાય તો જેના માટે ડેલ્ટા t t2 t1 સમય લીધો છે આ સમજી ગયા તો જુઓ સ્થાનાંતર મળી ગયું સમયગાળો મળી ગયો ઓલરેડી તમે આ કોન્સેપ્ટ ભણી ગયા છો બરાબર ફાઉન્ડેશનમાં તો હું લખી દઉં છું કે પદાર્થનો કેવો વેગ સરેરાશ વેગને સેન્ડવિચ બ્રેકેટમાં આવી રીતે લખાય કેવા બ્રેકેટમાં સેન્ડવિચ બ્રેકેટ આ તમે જે જુઓ છો એને આપણે બોલીશું સેન્ડવિચ બ્રેકેટ બરાબર એની અંદર લખાય અને આ થયું સ્થાનાંતરના છેદમાં સમયગાળો ક્લિયર તમે x ડેલ્ટા x ની કિંમત મૂકી હોય તો મૂકી શકો પણ એની જરૂર નથી આપણે તો કોન્સેપ્ટ સમજવો છે તો x2 x1 ડિવાઇડેડ બાય t2 t1 તો આટલી વ્યાખ્યાનો આપણને જરૂર છે જે અંડરલાઈન કરી છે ને આ પદાર્થનો સરેરાશ વેગ છે ઓકે આટલી વસ્તુ તો તમને સમજાઈ ગઈ ચાલો હવે બરાબર જોજો હવે આપણે વિકલનનો અહીંયા ઉપયોગ કરવો છે તમે કહેશો અહીંયા વિકલનનો તમને કઈ સમજાયું નહીં હવે સમજીએ આ જે સમયગાળો છે એટલે કોની વચ્ચેનો સમયગાળો છે અહીંયા આ બિંદુ ને આ બિંદુ વચ્ચેનો સમયગાળો આ સમયગાળાને આપણે નાનો કરતા છે આ અહીંયા રહેવા દઈએ આ t2 ને અહીંયા લાવીએ મતલબ કે પણ અહીંયા હોય થોડો નજીક ત્યારે વાત કરીએ પછી નજીક લાવીએ ટૂંકમાં સમયગાળો ઘટાડતા જઈએ t1 થી માંડીને આ t2 નો જે સમયગાળો અત્યારે મોટો છે એ સમયગાળો થોડો ઘટાડતા જઈએ એટલે તમે સમજો કે અહીંયા હોય ત્યારે વાત કરું પછી અહીંયા હોય ત્યારે વાત કરું અહીંયા હોય ત્યારે વાત કરું એમ કરતા નજીક આવી જાવ તો એક સમય એવો આવે કે t2 છે t1 ની તદ્દન નજીક મળે સમજ્યા આ સમયગાળો નાનો કરતા જાવ તો t2 t1 પછી તરતનો સમયગાળો થઈ જાય એવું પણ બને ને ખ્યાલ આવો તો એ ખૂબ નાનો જે સમયગાળો છે ત્યારે આ જે ડેલ્ટા t છે ખૂબ નાનો કહેવાય સમજ પડી ગઈ જેમ કે હું વાત કરું કે ભાઈ 5 સેકન્ડ છે અને 5.01 સેકન્ડ છે તમે જો આને હું t1 કહું અને આને હું t2 કહું પહેલા t1 કેટલો હતો તો કે 5 સેકન્ડ હતો અને t2 કેટલો હતો તો કે 7 સેકન્ડ હતો તો પહેલા સમયગાળો કેટલો 2 સેકન્ડ આ બંને વચ્ચેનો ગાળો 7 - 5 પણ એને નાનો કરતા જાય હવે અહીંયા મેં કેટલું કર્યું 6.5 કર્યું તો 6.5 કરું તો આ કેટલું થઈ ગયું 1.5 થઈ ગયું પછી હું 6 કરું તો આ કેટલું થઈ ગયું સમયગાળો 1 થઈ ગયો તફાવત એમ કરતા હવે હું આ મૂલ્ય લઉં છું 5 અને 5.01 તમારી સમજ માટે તમારે લખવાની જરૂર બિલકુલ નથી તો તમે જુઓ હવે સમયગાળો કેવો છે તો આ સમયગાળો ડેલ્ટા t
એ લગભગ 0.01 છે. તમે જુઓ બાદબાકી કરો તો આને આવું કહેવાય ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. જુઓ બરાબર 0 નથી કરતો, ટેન્ડ્સ ટુ 0. ટેન્ડ્સ ટુ 0 એટલે લગભગ શૂન્યવત. તમે જુઓ આને લગભગ 0 જ કહેવાય ને, તો એના માટે આવું લખી શકાય કે ડેલ્ટા ટી ઇઝ ટેન્ડ્સ ટુ 0. એક્ઝેક્ટ 0 નથી, તમે જુઓ સેજ કંઈક મૂલ્ય છે એટલે મેં લખ્યું ટેન્ડ્સ ટુ 0. ઓકે, આવું વંચાય આને ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આવું હું બોલું છું, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ઓકે, તો એનો મતલબ કે ડેલ્ટા ટી ખૂબ નાનો છે. તો અહીંયા આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ. જુઓ હવે તમને ખ્યાલ આવી ગયો, સમયગાળો નાનો કરવાની વાત કરું છું એમાં સમજ પડી ગઈ તમને. ઓકે, તો હવે જુઓ કે લખું છું કે હવે જો આ સમયગાળો અથવા સમયગાળા ડેલ્ટા ટી ને ખૂબ નાનો, બરાબર જોજો કેવો ખૂબ નાનો કરવામાં આવે તો આનું સમીકરણ 1 કહી દઉં, આટલા ભાગને અંડરલાઈન વાળા ભાગને. તો સમીકરણ 1 પરથી આપણને અહીંયા કયો વેગ હતો? સરેરાશ વેગ હતો. હવે કયો વેગ મળશે? તત્કાલીન વેગ મળશે. કયો વેગ? તત્કાલીન અથવા તાક્ષણિક, એટલે કે જે તે સમયનો બરાબર સમજી લેજો. નામ ખાલી બદલાઈ ગયું, બીજું કઈ નથી કર્યું. શું અહીંયા સુધી બધું બરાબર ચાલતું હતું. સમયગાળો ખૂબ નાનો કરી દીધો, ડેલ્ટા ટી ને આપણે ખૂબ નાનો કરી દીધો એટલે આપણો જે સરેરાશ વેગ હતો એ ઘટી ગયો, મતલબ એનું નામ ચેન્જ થઈ ગયું અને બદલાઈને કેવો થઈ ગયો? તત્કાલીન અથવા તાક્ષણિક, એટલે કે જે તે સમયનો વેગ. મેં તમને કીધું 5 સેકન્ડ હોય કે 5.01 સેકન્ડ હોય, આમાં શું ફરક પડ્યો? કઈ નહીં, સાવ માઇનર ડિફરન્સ છે. આવું ગણી શકાય એટલો ડિફરન્સ છે આની અંદર. એટલે જે તે સમયનો કીધો ને જે તે સમયનો વેગ હોય એને આપણી ફિઝિક્સની ભાષામાં તત્કાલીન અથવા તાક્ષણિક કહેવામાં આવે. સમજ્યા? તો સરેરાશ વેગનું થઈ ગયું તત્કાલીન અથવા તાક્ષણિક વેગ. આ તમને ક્લિયર થઈ ગયું હશે. તો જો સમીકરણ 1 પરથી આપણે શું લખી શકીએ? માટે સમીકરણ 1 પરથી બરાબર જોજો, અહીંયા આપણે લખવું પડે લિમિટ, બરાબર મારી ઉપર ધ્યાન રાખજો. અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. શું કર્યું છે આપણે? આને લિમિટ લગાવી કહેવાય ને. સમયને આપણે નાનો નાનો કરતા ગયા, સમય ઉપર આપણે લિમિટ સેટ કરીએ છીએ. પહેલા મોટો હતો, પછી નાનો કર્યો, નાનો કર્યો, નાનો કર્યો, નાનો કર્યો. અહીંયા આપણે એ જ કર્યું. તો સમયને આપણે ખૂબ નાનો કર્યો છે, ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ તો મેં તમને સમજાવ્યું. લિમિટ લગાવી મતલબ કે સમયને આપણે ખૂબ નાનો કર્યો છે, એના ઉપર મર્યાદા લગાવી કંઈક કે સમય મને આટલો જ જોઈએ છે એટલે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અને બાકીનું એઝ ઇટ ઇઝ ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તમારે અહીંયા ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 અહીંયા મૂકી નથી દેવાનું, પણ આ એક વ્યાખ્યા થઈ ગઈ. હવે એનો મતલબ એવો છે કે મારી પાસે જે સરેરાશ વેગનું સૂત્ર હતું એમાં મેં સમયગાળાને ખૂબ નાનો લીધો છે, એવી મેં લિમિટ લગાવી છે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો આને લખાય dx બાય dt. હવે તમે બરાબર વિચારો, સમયગાળો ખૂબ નાનો લીધો છે તો આ જે સ્થાનનો ફેરફાર છે પણ ખૂબ નાનો થઈ જશે કે પદાર્થને વધારે સ્થાન કાપીને તો આગળ જતો નથી રહેવાનો, વધારે અંતર કાપીને. સમજ્યા? એટલે સમયગાળો ખૂબ નાનો છે તો પદાર્થને પોતાનું સ્થાન બદલવા માટે જે અવકાશ મળવાનો એ પણ કેવો ઓછો જ ને. એ સહેજ જો આગળ ચાલશે ત્યાં પતી ગયું, ત્યાં તો બીજો સમય t2 આવી છે. એટલે સમયગાળો નાનો છે તો સ્થાનનો ફેરફાર પણ નાનો જ હશે, એટલા માટે ડેલ્ટા x પણ નાનો થઈ ગયો એટલે dx. અને સમયગાળો તો નાનો જ થઈ ગયો, આપણે એના ઉપર લિમિટ લગાવી તો dt. સમજી ગયા હવે? એટલે સમયગાળો નાનો થઈ ગયો dt તો સ્થાનાંતર પણ ખૂબ નાનું જ મળવાનું, સાવ સૂક્ષ્મ, એટલા માટે dx. તો જુઓ હવે આ dx by dt થઈ ગયું. તો આને કહેવાય તત્કાલીન અથવા તાક્ષણિક વેગ, જે તે સમયનો વેગ. તો આને લખીએ આપણે ઇઝ ઇક્વલ ટુ x નું એટલે કે સ્થાનનું, અહીંયા લખી દઉં સ્થાન x નું કોની સાપેક્ષે? સમય t ની સાપેક્ષે. કેટલી વાર વિકલન? એકવાર વિકલન. બોલો આમાં ક્લિયર? સાવ ઈઝી છે, કઈ નથી કર્યું, ખાલી લિમિટ લગાવી, બસ એટલું યાદ રાખો. અને જ્યારે લિમિટ લગાવીએ ત્યારે જે ફેરફાર હોય, મોટો ફેરફાર, એ નાના ફેરફારમાં આવી જાય, રૂપાંતરિત થઈ જાય અને તત્કાલીન મૂલ્ય જે તે સમયનું મૂલ્ય આપે. અહીંયા લખ્યું આપણે
તો સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એટલે આપણને મળે વેગ. અહીંયા લખી દઉં. એટલે કયો વેગ? તત્કાલીન અથવા કયો વેગ? તાક્ષણિક. એટલે કે જે તે સમયનો વેગ. આવડી જાય કે ના આવડી જાય? આ બાબત ક્લિયર થઈ ગઈ? ચાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. સેમ ટુ સેમ આપણે વાત કરીશું હવે પ્રવેગ માટે. વેગ મળી ગયો. જુઓ સરેરાશ વેગ હતો અહીંયા અને અહીંયા તત્કાલીન વેગ આવ્યો. સેમ ટુ સેમ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ એટલે કે તાક્ષણિક પ્રવેગની આપણે ચર્ચા કરીએ. પણ આનો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે આગળ વધીએ. ઓકે ચાલો હવે અહીંયા ખાલી થોડું થોડું ચેન્જ કરતા જઈએ. તો અહીંયા 2 નંબરમાં લખીએ પ્રવેગ. તો આપણે લખીએ કે ધારો કે પદાર્થનો t1 સમયે આપણે અહીંયા લખવો પડશે વેગ કેટલો છે? v1 છે. બરાબર છે. અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે એવું કંઈ લખવાની જરૂર નથી. હવે તમને બધી ખબર જ પડે છે તો ડાયરેક્ટ આપણે લખી દઈએ. તો ધારો કે પદાર્થનો t1 સમયે વેગ કેટલો છે? v1 છે તથા t2 સમયે અહીંયા આપણે લખી દઈએ વેગ કેટલો છે? v2 છે. કારણ કે પ્રવેગ મેળવવા વેગ જોઈશે. સમજ્યા ને? આ તો t1 સમયે પદાર્થનો વેગ v1 અને t2 સમયે વેગ v2 છે. ક્લિયર થઈ ગયું? અહીંયા આપણે લખી દઈએ. આની કઈ જરૂર નથી અંતરો દર્શાવવાની. બધું આપણે કાઢવું નથી આની અંદર. બધું તમને ખ્યાલ જ છે. t1 સમયે વેગ v1 છે અને t2 સમયે વેગ v2 છે. એ પણ અહીંયા દર્શાવી દીધું. એ કઈ માપવાનો ન હોય તો વેગ છે. બરાબર? તો આ તો ગતિની દિશા છે એટલે t1 સમયે વેગ v1 t2 સમયે વેગ v2. આ બાબત ક્લિયર? તો હવે પદાર્થના વેગમાં થતો ફેરફાર કેટલો? હવે આપણે લખીએ પદાર્થના વેગમાં થતો ફેરફાર કેટલો? તો અહીંયા આપણે આને બધાને કાઢી લઈએ. પેલા રિમૂવ કરી દઈએ અને પછી જુઓ લખીએ. તો તમને ખ્યાલ છે કે વેગનો ફેરફાર લેવાનો અને સમયનો ફેરફાર લેવાનો. સમજ્યા? અહીંયા જે કર્યું હતું એ જ વસ્તુ આપણે પાછી કરીશું. તો બરાબર ધ્યાન આપજો. તો હવે લખી દઈએ કે પદાર્થના વેગમાં થતો ફેરફાર. પદાર્થના વેગમાં થતો ફેરફાર. વેગના ફેરફારને આપણે ડેલ્ટા v કહીએ તો શું આવે? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. જેવું સ્થાનાંતર માટે હતું અંતિમ સ્થાનાંતર માઈનસ પ્રારંભિક સ્થાનાંતર. તો અંતિમ સ્થાનાંતર એટલે t2 સમયે અંતિમ વેગ એટલે t2 સમયે v2 અને પ્રારંભિક વેગ એટલે t1 સમયે v1. તો આપણે લખી શકીએ v2 માઈનસ v1. સમજ્યા કે ના સમજ્યા? ઓકે. તો આ પદાર્થના વેગમાં થતો ફેરફાર. બરાબર જોજો. પેલામાં સ્થાનમાં થતો ફેરફાર હતું. સેમ ટુ સેમ વેગમાં થતો ફેરફાર આટલો થાય. અને એના માટે કેટલો સમય લાગે? તો બધાને આઈડિયા આવી જાય કે ડેલ્ટા t t2 t1 જેટલો સમય લાગે. આ પણ ક્લિયર છે? તો તમારી પાસે વેગનો ફેરફાર છે, સમયનો ફેરફાર છે. બરાબર? તો આપણને સરેરાશ પ્રવેગ મળે. બરાબર જોજો કયો પ્રવેગ મળે? સરેરાશ પ્રવેગ. તો લખીએ માટે પદાર્થનો કેવો પ્રવેગ? સરેરાશ પ્રવેગ. અને સરેરાશ પ્રવેગને લખાય સ્મોલ a એસેલરેશન સેન્ડવિચ બ્રેકેટમાં. આ સરેરાશ દર્શાવવા માટેની નિશાની છે. અથવા એના ઉપર તમે બાર પણ કરી શકો આવી રીતે. પ્રવેગ છે બાર. આગળ આપણે v લીધો તો તમે v બાર કરો તો આ પણ સરેરાશ દર્શાવે. તમે આ પણ વાપરી શકો તમારી ઈચ્છા હોય તો. બરાબર? ચાલો. તો સરેરાશ પ્રવેગ શું છે? તો કે વેગનો ફેરફાર છે અને છેદમાં સમયનો ફેરફાર છે. ડેલ્ટા v ની કિંમત મૂકવી હોય તો મુકાય, ડેલ્ટા t મૂકવો હોય તો મુકાય. જરૂર નથી એટલે આપણે અત્યારે આને 1 કહી દઈએ. આ તો ખ્યાલ આવી જાય. પણ આ તો મોટા ફેરફાર માટેનું સૂત્ર થયું એટલે આપણને સરેરાશ પ્રવેગ મળે. હવે ફરીથી શું કરીએ? સમયગાળો ખૂબ નાનો કરીએ. છેદ હોય એને નાનો કરવાનો થાય. બરાબર જોજો. તમે ક્યારે એવું નહીં કહી શકો કે સર ડેલ્ટા v ને નાનો કરો. નહીં, તમે સમયને નાનો કરો, સમયગાળો નાનો કરો, ડેલ્ટા v ઓટોમેટિક નાનો થઈ જશે. સમજાય છે આમાં? રેડી? જેવું આપણે આગળ કર્યું હતું સમયને નાનો કર્યો, સ્થાન ઓટોમેટિક નાનું થઈ ગયું. કેમ કે ઓછા સમયમાં પદાર્થ ઓછું જ સ્થાનાંતર કરવાનો છે
એવી જ રીતે અહીંયા પણ એવું છે કે ઓછો સમયગાળો મળશે તો એનો વેગનો જે ફેરફાર છે એ પણ ઓછો જ થવાનો છે. ઓકે, ચાલો તો અહીંયા આપણે લખી દઈએ કે હવે જો સમયગાળો ડેલ્ટા ટી કેવો લેવામાં આવે, ખૂબ નાનો લેવામાં આવે. હવે મેં તમને સમજાવ્યું એટલે હવે ફરીથી સમજવાની જરૂર નથી કે જો સમયગાળો ખૂબ નાનો લેતા જઈએ, આપણે પેલા મોટો સમયગાળો છે પછી નાનો 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 સાવ નાનો લઈ લઈએ તો ખૂબ નાનો લેવામાં આવે તો આ જે સમીકરણ 1 છે એ સમીકરણ 1 પરથી મળતા શું મળે છે આપણને, પ્રવેગ મળે છે. તો મળતા પ્રવેગને જો સરેરાશ પ્રવેગ પછી નથી બોલતો, સમયગાળો ખૂબ નાનો લ્યો ત્યારે જે પ્રવેગ મળે છે એ પ્રવેગને શું કહેવાય, તો કે એ પ્રવેગને તત્કાલીન અથવા તાક્ષણિક અથવા આપણી સાદી ભાષામાં જે તે સમયનો પ્રવેગ કહે છે. આવડે કે ના આવડે? સિમ્પલ ડેફિનેશન છે, ક્લિયર? ચાલો, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. તો આપણે લખી શકીએ કે સમીકરણ 1 પરથી જો આપણે અહીંયા લખીએ તો લિમિટ લગાવવી પડે. તો આપણે લખીએ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે કે સમયગાળો ખૂબ નાનો કર્યો આની અંદર તો ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. તો આને લખાય dv બાય dt. જો ખૂબ નાનો ફેરફાર છે, સમયમાં ખૂબ નાનો ફેરફાર છે તો dt, અને વેગમાં પણ નાનો જ ફેરફાર ઓટોમેટિક મળવાનો તો એ પણ dv લખી શકાય. તો આને શું લખાય, તો આપણે લખીએ કે વેગનું એટલે કે વેગ v નું સમય t ની સાપેક્ષે કેટલી વાર વિકલન, એકવાર વિકલન. ક્લિયર ને? વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન એટલે આપણને શું મળે, એ લખ્યું જ છે આપણે, તત્કાલીન અથવા તાક્ષણિક એટલે કે જે તે સમયનો પ્રવેગ. વ્યાખ્યા ક્લિયર છે? માત્ર નવું શું કર્યું છે તો કે સરેરાશની જે વ્યાખ્યા હતી એમાં આપણે સમયને ખૂબ નાનો કર્યો, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લગાવ્યું એટલે આપણને આ શું મળી ગયું, તો કે તાક્ષણિક મૂલ્ય મળી ગયું, જે તે સમયનું મૂલ્ય મળી ગયું, તત્કાલીન મૂલ્ય મળી ગયું. તો એ વિકલનનું ફોર્મેટ આવી ગયું. જુઓ કે y વિરુદ્ધ x ની સાપેક્ષે વિકલન એટલે કે y નું x ની સાપેક્ષે વિકલન, એવી રીતે અહીંયા v નું t ની સાપેક્ષે વિકલન, આગળ આપણે જોયું x નું t ની સાપેક્ષે વિકલન. ક્લિયર થઈ જાય? ઓકે, ચાલો આ વસ્તુ ક્લિયર છે. ઓકે, વેગનું સૂત્ર શું લીધું હતું આપણે જોઈએ. આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો, ચાલો પછી આગળ લખીએ. ઓકે, ચાલો અહીંયા લખીએ. તો આપણે વેગનું હમણાં સૂત્ર શું મળ્યું હતું તત્કાલીન વેગનું, એ જુઓ તો જરાક. તત્કાલીન વેગ જુઓ, સરેરાશની તત્કાલીન વેગ જુઓ તો આપણને મળેલો હતો કે પરંતુ v dx/dt, x નું t ની સાપેક્ષે એકવાર વિકલન આવું હોવાથી અહીંયા ખાલી a લખી શકાય. હવે જો તમારે લખવું હોય ને તો dv/dt a. આગળ જે મેં તમને લખાવ્યું dx/dt આવી જ રીતે હતું ને, અહીંયા dx/dt આગળ જે લખ્યું આપણે ત્યાં ખાલી v લખી શકો. સેન્ડવિચ બ્રેકેટમાં નથી લખવાનું, સમજ્યા? ખાલી તમે ત્યાં v લખી દેજો. dx/dt આવું હતું, અહીંયા ડેલ્ટા x/ડેલ્ટા t, અહીંયા dx/dt v લખી દેજો ત્યાં. બરાબર? તો આવી રીતે લખી શકાય. તો આપણે આને નંબર 2 કહીએ. તો આના ઉપરથી હોવાથી સમીકરણ 2 પરથી શું લખાશે, તો કે તત્કાલીન પ્રવેગ a બરાબર જોજો, a dv/dt. એ તો છે જ, અહીંયા d/dt ને એમ જ રહેવા દો, d/dt, અને v ની જગ્યાએ dx/dt લખાઈ. જુઓ dx/dt, સમજી ગયા? તો આને શું લખાય, d2x/dt². તો આને બીજા શબ્દોમાં આવું પણ લખાય, સ્થાનનું એટલે કે સ્થાન x નું સમય t ની સાપેક્ષે કેટલી વાર વિકલન, બોલો તો 2 વાર વિકલન.
તો પ્રવેગ માટે બે બાબતો થઈ કે જો તમને વેગ આપેલો હોય અને તમારે પ્રવેગ જોઈતો હોય, બરાબર સમજો, વેગ આપેલો હોય અને પ્રવેગ જોઈતો હોય તો તમારે વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવું પડે. ઓકે. પણ જો તમને સ્થાન આપેલું હોય અને તમારે પ્રવેગ જોઈતો હોય, ફરીથી જો તમને સ્થાનનું સમીકરણ આપેલું હોય અને જો તમારે પ્રવેગ જોઈતો હોય તો તમારે સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરવું પડે. તો આપણે લખી શકીએ કે વિકલન એટલે પ્રવેગ. તમને એમ થતું હશે કે કેમ તત્કાલીન પ્રવેગ ના લખો? તમે પ્રવેગ લખો કે તત્કાલીન પ્રવેગ લખો કે તાક્ષણિક પ્રવેગ લખો એ સરખું જ છે. ખાલી પ્રવેગ હોય એનો મતલબ કે સરેરાશ નથી. સમજ્યા? ખાલી પ્રવેગ લખ્યું છે તો એ કયો પ્રવેગ? તત્કાલીન પ્રવેગ અથવા તાક્ષણિક પ્રવેગ અથવા આપણે કીધું એમ જે તે સમયનો પ્રવેગ. એને ખાલી પ્રવેગ સિમ્પલ કહી છે કે આગળ તત્કાલીન તાક્ષણિક ન હોય તો પણ ચાલે. તો આ બાબત પણ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? એવી જ રીતે ખાલી ને ખાલી વેગ એવું લખ્યું હોય, આગળ સરેરાશ નથી લખ્યું, તો ખાલી વેગ એટલે શું? તો કે તત્કાલીન વેગ અથવા તાક્ષણિક વેગ અથવા જે તે સમયનો વેગ. તો અહીંયા લખી દઉં છું તમારી જાણ માટે કે તત્કાલીન વેગને માત્ર વેગ પણ કહેવાય અને એવી જ રીતે તત્કાલીન પ્રવેગને પછી તત્કાલીન તાક્ષણિક જે તે સમયનો એ બધું એકને એક છે તો રિપીટ નથી કરતો. તત્કાલીન પ્રવેગને માત્ર પ્રવેગ પણ કહેવાય. એટલે કન્ફ્યુઝ ના થતા. સરેરાશ હોય તો પેલા ડેલ્ટા વાળા સૂત્ર લેવાના. આગળ સરેરાશ શબ્દ લખેલો જ હશે જ્યારે તમને પૂછવું હશે ત્યારે. જો એવું કઈ નથી તો સીધા સૂત્ર વિકલન વાળા. અને v નું એકવાર વિકલન કરો t ની સાપેક્ષે એટલે પ્રવેગ, સ્થાનનું t ની સાપેક્ષે બે વાર કરો એટલે પ્રવેગ. રેડી? તો આ બધી બાબતો તમને ક્લિયર થઈ જવી જોઈએ. એવું પણ કહી શકાય આને dv/dt શાના ઉપરથી જુઓ તો આ વાંચો તો તમને ખબર પડે કે dy/dx ને શું કહેતા હતા? તો y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ. અહીંયા નહીં, સોરી હો, આના ઉપરથી. આ જે આ છે ને એના ઉપરથી y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ. તો આને શું કહેવાય? v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ કહેવાય. અહીંયા y dy/dx છે તો y વિરુદ્ધ x ના આલેખનો ઢાળ. તો આને શું કહેવાય? v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ. અહીંયા એવું નહીં આવો. અહીંયા તમે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ નહીં બોલતા કેમ કે બે ઘાત છે. અહીંયા આ પોસિબલ નથી કેમ કે અહીંયા એક એક ઘાત હોય ત્યારે જે પોસિબલ છે. સમજા? એવી જ રીતે ખાલી dx/dt અહીંયા હતું જ ને, જુઓ હા અહીંયા રહ્યું. ખાલી dx/dt છે ત્યારે શું લખાય? x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે વેગ. અહીંયા v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. બધું ક્લિયર થાય છે આમાં? ઓકે. ચાલો તો લખી દઉં પણ ઓકે આ તો મેં લખેલું જ છે. ચાલો તો અહીંયા લખી દઈએ. તમે સ્ક્રીનશોટ પાડી લીધો છે ને આનો? અહીંયા એ બાબતની પણ નોંધ કરી લઈએ. શું આવશે? x વિરુદ્ધ t ના બરાબર છે. x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે વેગ. અને સેમ આપણે બીજું લખીએ dv/dt = a. તો આને શું કહેવાય? તો v વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એટલે પ્રવેગ. આવડી જાય કે ના આવડી જાય? ક્લિયર છે? જો આ ડેફિનેશન આવડતી હોય તો આ બંને આવડી જ જાય. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આના પર આધારિત આપણે થોડા દાખલાઓ જોઈએ કે એ જે સૂત્ર આપણે લઈએ છીએ એક રાશિનું બીજી રાશિની સાપેક્ષે જે બદલાવાનો દર છે એ કઈ રીતે સમજી શકાય. આ દરને પણ બરાબર સમજજો. એ પણ જુઓ, પાછું સમજાવી દઉં. આને એવું કહેવાય કે સ્થાનનો સમયની સાથે બદલાવાનો દર. સ્થાનનો સમયની સાથે બદલાવાનો દર લખવું છે. ચાલો અહીંયા લખી દઈએ. x નો t ની સાપેક્ષે બદલાવાનો દર. દર એટલે વિકલન આવે. મેં તમને હમણાં જ કીધું. અહીંયા દર નીચે જો ડબલ અંડરલાઈન કરી ત્યારે આપણે લખેલું હતું. આને શું કહેવાય? આને વેગનો સમયની સાપેક્ષે બદલાવાનો દર.
એટલે જ્યારે પણ બદલાવાનો દર આવશે, ખાલી દર આવશે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે વિકલન આવશે. જેમ કે હું તમને વાત કરું ખાલી તમારી સમજ માટે, હું તમને એમ કહું કે ત્રિજ્યા છે, કોઈ રિંગ છે, રિંગ બરાબર છે, એની ત્રિજ્યા બદલાય છે સમય સાથે. કોની સાથે? સમય સાથે. તો ત્રિજ્યાનો સમય સાથે બદલાવાનો દર એટલે આવું થયું dr/dt. r ફોર રેડિયસ, ત્રિજ્યાનો સમયની સાથે બદલાવાનો દર. સમજ્યા કે નહીં? વેગનો સમય સાથે બદલાવાનો દર, સ્થાનનો સમય સાથે બદલાવાનો દર, એની સાપેક્ષ અથવા એની સાથે. એવી જ રીતે અહીંયા ત્રિજ્યાનો સમયની સાપેક્ષ અથવા ત્રિજ્યાનો સમયની સાથે બદલાવાનો દર. સમજાય? તો dr/dt. એટલે દર શબ્દ આવે ત્યારે સમજ પડવી જોઈએ કે મારે શું લખવાનું છે. આપણે દાખલા જોઈશું એટલે એ ક્લિયર થઈ જશે. ચાલો, જ્યાં બાકી છે આ સાઈડનું પેજ અને આટલું એનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે દાખલા લઈને આગળ વધીએ. ચાલો દાખલાઓ જોઈએ. તો પહેલો દાખલો લીધો છે કે જો એક વર્તુળની ત્રિજ્યા 2 ફૂટ પ્રતિ સેકન્ડના અચળ દરથી વધતી હોય તો જ્યારે એની ત્રિજ્યા 20 ફૂટ હોય ત્યારે ક્ષેત્રફળના વધારાનો દર શોધો. શબ્દ બરાબર સમજો. ક્ષેત્રફળના વધારાનો દર શોધો. બરાબર. તો હવે અહીંયા જુઓ, આપણને શું આપી દીધું છે? તો કે જો એક વર્તુળની ત્રિજ્યા 2 ફૂટ પ્રતિ સેકન્ડના અચળ દરથી વધતી હોય, ત્રિજ્યાના વધારાનો દર આપ્યો છે, એવું કહેવાય. વર્તુળની ત્રિજ્યા 2 ફૂટ પ્રતિ સેકન્ડના અચળ દરથી વધે છે. તો આ દર આપેલો છે અચળ દર. તમે અહીંયા જોઈ શકો ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર છે, તો dr/dt થાય. સમજ્યા? ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર છે, તો આ આપી દીધો છે 2 ફૂટ પ્રતિ સેકન્ડ. ક્લિયર? અને બીજું શું આપેલું છે? તો કે જ્યારે એની ત્રિજ્યા 20 ફૂટ હોય એટલે કે r બરાબર 20 ફૂટ બરાબર, આ વખતે આપણે ક્ષેત્રફળના વધારાનો દર મેળવવાનો છે. તો ક્ષેત્રફળના વધારાનો દર એટલે શું? સમય સાથે બધું બદલાય છે, તો ક્ષેત્રફળના વધારાનો દર dA/dt શોધવાનો. રકમ સમજ્યા પહેલા ફરીથી, વર્તુળની ત્રિજ્યા 2 ફૂટ પ્રતિ સેકન્ડના અચળ દરથી વધે છે, તો ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર આપેલો છે 2 ફૂટ પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડ થાય એટલે 2 ફૂટ વર્તુળની ત્રિજ્યા વધે, પાછી બીજી 1 સેકન્ડ થાય એટલે પાછી 2 ફૂટ વધે, પાછી ત્રીજી 1 સેકન્ડ થાય પાછી 2 ફૂટ વધે. તો થઈ ગયો ત્રિજ્યાનો સમય સાથેનો ફેરફાર. અને ત્રિજ્યા આપણને 20 ફૂટ હોય ત્યારે ક્ષેત્રફળના વધારાનો દર, ક્ષેત્રફળનો સમય સાથેનો ફેરફાર કેવો છે? આને જ કહેવાય ને ક્ષેત્રફળનો સમય સાથેનો વધારાનો દર. બરાબર છે? તો આ આપણે શોધવાનું છે. હવે તમે આ r ની કિંમત ઉઠાવીને અહીંયા નહીં મૂકી દેતા પાછા, કેમ કે આ આખી રાશિ અલગ છે અને આ ત્રિજ્યા અલગ છે. આ અહીંયા r ની કિંમત 20 મૂકી નથી દેવાની. બરાબર જોજો, એનો આપણે ઉપયોગ કરીશું. તો આપણને ખબર છે કે વર્તુળ માટે શું હોય? તો વર્તુળ માટે ક્ષેત્રફળ કેટલું આવે? સૂત્ર બોલો તો. કેપિટલ A = પાઈ. ધારી લો કે એની ત્રિજ્યા r હોય તો સ્મોલ r². તો આપણે dA/dt જોઈએ છે, મતલબ કે બંને બાજુ વિકલન કરવું પડે. તો અહીંયા dA/dt લઉં તો સામે પણ d/dt કરવું પડે, પાઈ r². સમજ્યા? અહીંયા a નું t ની સાપેક્ષે વિકલન લીધું તો d/dt લગાવ્યું, તો આનું પણ વિકલન કરવું પડે d/dt. બંને બાજુ ઓપરેશન સરખું જ કરવું પડે, પ્રોસેસ જે કરીએ. બરાબર. તો અહીંયા આપણને dA/dt જોઈએ છે, તો એઝ ઇટ ઇઝ પાઈ અચળ છે, બહાર કાઢી લેવાય. r² નું શું થાય? હવે બરાબર જોજો, અહીંયા ચલ તરીકે r છે અને અહીંયા સમય છે, તો પહેલા તો r² નું સાદા નિયમ પ્રમાણે ઘાત આગળ આવી જાય. r ની ઘાતમાં 1 નો ઘટાડો તો r ની 1 થઈ જાય. આ તો ક્લિયર છે ને? બે ઘાત આગળ આવી જાય અને ઘાતમાં 1 નો ઘટાડો. હવે ચેઇન રૂલ લાગે, કેમ કે આ બંને ચલ સરખા નથી. અહીંયા r છે, અહીંયા t છે, તો અહીંયા r નું વિકલન કરવું પડે dr/dt. જેવું આપણે અહીંયા લેતા હતા, બરાબર સમજો. ધારી લો કે x² છે. સમજ્યા? તો પહેલા x² નું શું થાય? તો એનું તો આપણને સાદું ખબર છે કે 2 આગળ આવી જાય, x ની ઘાતમાં 1 નો ઘટાડો એટલે 2 * x⁻1. પણ આ જે x છે એનું પાછું વિકલન કરવું પડે ને x ની સાપેક્ષે, તો dx/dx. પણ dx/dx તો 1 થઈ જાય, એટલે આપણે ડાયરેક્ટ અહીંયા 2x લખતા. એ જ વસ્તુ અહીંયા છે, અહીંયા t છે, અહીંયા r² છે, તો અહીંયા r² નું પહેલા 2 * r થઈ જાય. અહીંયા તમારી સમજ માટે એક ઘાત લખી. અને હવે જે r છે એનું t ની સાપેક્ષે વિકલન, પાછું ચેઇન રૂલ. ખ્યાલ આવ્યો ને? એટલે આ સમજાયું હોય તો આ સમજાય છે. ચાલો, નવું કંઈ નથી, સાદા નિયમ જ છે. ઓકે. તો અહીંયા તમે જુઓ કે dA/dt આપણને જોઈએ છે, એટલે કે ક્ષેત્રફળના વધારાનો દર થઈ ગયો. કેમ કે ત્રિજ્યા વધે છે તો સિમ્પલ છે, ત્રિજ્યા વધે તો ક્ષેત્રફળ વધે, અને વધારાનો દર અહીંયા રહ્યો dA/dt. તો આની અંદર કિંમતો મૂકીએ તો આ થઈ ગયું 2 પાઈ r
ઇન્ટુ dr/dt. મૂકો બધી કિંમત શું આવે 2 પાઈ ગુણ્યા r કેટલો કીધો છે 20 ફૂટ હોય ત્યારે તો r બરાબર 20 ફૂટ. dr/dt તમને આપ્યો છે 2 ફૂટ પ્રતિ સેકન્ડ તો આ 2 થઈ ગયું. તો 20 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 40 ને 80 પાઈ. અને તમે જુઓ અહીંયા r માં 1 ફૂટ છે અને dr/dt માં 1 ફૂટ છે તો ફૂટ સ્ક્વેર પ્રતિ સેકન્ડ. સમજાય કે નહીં? રેડી? તો dA/dt ક્ષેત્રફળમાં વધારાનો દર મળી ગયો. જુઓ કઈ રીતે ઉપયોગ કર્યો dr/dt નો એ આવડ્યું. ઈઝી છે. ક્ષેત્રફળ લીધું, બંને બાજુ વિકલન લીધું, સાદા નિયમ લગાવ્યા, જે જવાબ આવે છે એમાં dr/dt છે. મૂકો કિંમત r છે, મૂકો કિંમત, આવી ગયો જવાબ. એકમ સાથે મૂકતા જાઓ. આનો ફૂટ આવે અને આનો ફૂટ પ્રતિ સેકન્ડ તો ફૂટ ગુણ્યા ફૂટ, ફૂટનો સ્ક્વેર છેદમાં સેકન્ડ. એકમ ખાસ લખવાના થાય ક્યારેય ભૂલી નહીં જવાના. બરાબર છે ફિઝિક્સ ની અંદર. ચાલો ત્યાર પછીનો દાખલો જુઓ. આપણે કીધું છે કે x અક્ષ ઉપર ગતિમાન એક કણ છે, એનું સ્થાન સમય પર એટલે કે સમય સાથે x બરાબર, અહીંયા લખું છું, સમય સાથે અથવા સમય પર જે પણ લખો, x બરાબર 3t² - t³ સૂત્ર પ્રમાણે આધાર રાખે છે. જ્યાં x એ મીટરમાં છે અને t એ સેકન્ડમાં છે. SI એકમ પદ્ધતિ તમે ભણ્યા છો, SI એકમો છે બધા. તો બે બાબતો પૂછી છે કે 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કણની ઝડપ શોધો અને 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કણનો પ્રવેગ પણ શોધો. તો સોલ્યુશનમાં જોઈએ તો આપણને શું શોધવાનું કીધું છે? 4 સેકન્ડ સુધી જવાનું. 0 લ્યો તો સ્થાન 0 જ છે. બરાબર છે? આપણને 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડ એટલે પહેલી, બીજી, ત્રીજી ને ચોથી સેકન્ડે 4 સેકન્ડ સુધી જ કીધું. તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી સેકન્ડ સુધી કણની ઝડપ શોધવાની છે. હવે તમે જુઓ દરેક સેકન્ડે કણની ઝડપ શોધવાની. દરેક સેકન્ડે કણની ઝડપ શોધવાની. તો દરેક સેકન્ડે તમે કણની ઝડપ કહો કે દરેક સેકન્ડે કણનો વેગ કહો, એ બંને સરખું જ છે. સમજ્યા? તો આનો એનો મતલબ એવો છે દરેક સેકન્ડે વેગ એટલે શું? તો કે તત્કાલીન વેગ. અને દરેક સેકન્ડે ઝડપ એટલે શું? તો કે તત્કાલીન ઝડપ. ભલે આપણે સમજ્યા નથી પણ દરેક સેકન્ડે વેગ એટલે તત્કાલીન વેગ. તો દરેક સેકન્ડે ઝડપ એટલે તત્કાલીન ઝડપ. અને તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ હંમેશા સરખા જ હોય. એ તમે થિયરી લેક્ચર જ્યારે ભણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે ચેપ્ટર નંબર 3 માં. તો આ બાબતને તમે નોટ ડાઉન કરી લેજો કે તત્કાલીન વેગ કહીએ, જે તે સમયનો વેગ કહીએ, અને એ જ સમયની જો આપણે ઝડપ કહીએ તો બંને સરખા જ હોય. એ અલગ અલગ નથી. સરેરાશમાં બંને અલગ છે. સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ લઈએ તો એમાં ઇક્વલ ના લખી શકાય, એ વસ્તુ અલગ થઈ. પણ જે તે સમયે વેગ કહીએ અને એ જ સમયે આપણે ઝડપ કહીએ તો એ સરખી હોય. મતલબ કે બંને ઇક્વલ હોય. તત્કાલીન વેગ કહો કે તત્કાલીન ઝડપ કહો, તેનો મતલબ અહીંયા સમજ પડી કે 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કણની ઝડપ શોધવાનું કીધું. એનો મતલબ કે કણનો તત્કાલીન વેગ જ શોધવાનો છે. કન્ફ્યુઝ ના થતા. તો તમારી પાસે સ્થાન છે x છે, એકવાર વિકલન કરીએ તો વેગ મળી જાય. યાદ આવે હમણાં આગળની સ્લાઇડમાં આપણે ભણ્યા. તો આપણે લખીએ કે x શું છે? 3t² - t³ છે. આનું વિકલન કરું તો વેગ કેટલો મળે? dx/dt. યાદ કરજો આગળની સ્લાઇડ. સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન. ચાલો આનું વિકલન કરો ફટાફટ. d/dt 3t² - t³. જો આ સ્ટેપ લખવાનું ના હોય, તમને ના સમજ પડે તો મેં લખ્યું છે. બરાબર? તો આના ઉપરથી વેગ કેટલો મળશે સીધું તમે કરી શકો. 3 આગળ આવી જાય આમનામ બહાર અને t² નું 2t અને dt/dt 1 ચેન રૂલ પ્રમાણે આગળ જાવ તો એ જ થવાનું. 3 આગળ આવી જાય ને ઘાતમાં 1 નો ઘટાડો આવી ગયો. વેગ આવી ગયો. જુઓ સમજ્યા? આને તમે આ રીતે પણ લખી શકો. જો તમારે લખવું હોય ને તો v of t. કેમ v of t? કારણ કે કોના ઉપર આધાર રાખે છે? આ v of t નો મતલબ શું? વેગ એ સમય ઉપર આધાર રાખે છે. આ ગુણાકાર નથી. બરાબર સમજજો. v અને t નો ગુણાકાર આ બિલકુલ નથી. વેગ એ સમય પર આધાર રાખે છે એવું દર્શાવે છે. અહીંયા પણ x of t લખી શકો આવી રીતે. x of t એટલે કે સ્થાન એ સમય પર આધાર રાખે. જુઓ સમય બદલાય તો સ્થાન બદલાય. સમજ્યા? એ ગુણાકાર નથી. તો તમને આઈડિયા આવવો જોઈએ પાછો. તો આ વેગ મળી ગયો. સિમ્પલ. આપણે કરવાનું શું છે તો કે t બરાબર 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કીધું. t બરાબર 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો અને 4 મૂકો. એ 4 સેકન્ડ ઉપર કણની ઝડપ એટલે કે જે તે સમયની ઝડપ થઈ એટલે કે તત્કાલીન ઝડપ થઈ. અને તત્કાલીન ઝડપ એટલે તત્કાલીન વેગ. તો જે તે સમયનો તત્કાલીન વેગ આપણે મેળવી લેવાનો થાય. ક્લિયર? એ લખીએ પણ આનો પહેલા સ્ક્રીનશોટ લઈએ. ચાલો ઓકે. જુઓ
તો અહીંયા t બરાબર 1 મૂકો તો શું જવાબ આવે છે ચેક કરો. જેને આવી જાય એ t બરાબર 2 મૂકો, 3 મૂકો ને 4 મૂકો. જે જવાબ આવે છે એ મેળવતા જાઓ અને પછી મારી સાથે વેરીફાઈ કરી લો. હવે તો ઈઝી છે, ખાલી કિંમત જ મૂકવાની છે વેગની અંદર, બરાબર? તો આપણે લખીએ, ચાલો. તો t બરાબર 1 સેકન્ડ સમય વેગ, ખાલી 1 લખું છું, અહીંયા સેકન્ડ નથી લખતો, સમજી લેજો એ સમય જ છે. તો અહીંયા જ્યાં t દેખાય ત્યાં 1 મૂકી દો, પહેલાનું સાદુરૂપ આપી દો તો શું આવશે? v of t is equal to 60, ઓકે, 60 minus 3t square. હવે ક્લિયર? તો આની અંદર કિંમત મૂકી દો, ચાલો. આમાં મૂકો સરખું જ છે ને બંને, તો આપણે નીચેનામાં મૂકીએ. તો 6 into 1 minus 3 into 1 square. તો આ 6 minus 3, તો 3 મીટર પર સેકન્ડ. ચાલો 2 સેકન્ડ મૂકો, t બરાબર 2 મૂકી દો ફટાફટ. 6 into 2 minus 3 into 2 નો સ્ક્વેર, બાકી તો એઝ ઇટ ઇઝ જ છે ને. અહીંયા 2 નો વર્ગ કરવો પડે. તો આ થઈ ગયું 6 દુને 12, અહીંયા નીચે લખી દઈએ આપણે. 12 માઈનસ આ કેટલું થાય? 2 નો વર્ગ 4, 4 કરીને 12, તો આ થઈ ગયું 0 મીટર પર સેકન્ડ. આનો મતલબ શું કે 2 સેકન્ડે કણ સ્થિર થઈ જવાનો, એવું થાય ને? વેગ છે જ નહીં, તો 2 સેકન્ડે કણ કેવો થઈ જવાનો? સ્થિર થઈ જવાનો. ચાલો, v at t is equal to 3, t બરાબર 3 સેકન્ડ સમયે વાત કરીએ તો અહીંયા થાય 6 as it is, અહીંયા 3 minus 3 as it is, 3 નો વર્ગ, બરાબર ને? આની અંદર ખાલી t ની જગ્યાએ કિંમત મૂકી, તો આ થઈ ગયું 18 માઈનસ આ થઈ ગયું 3 3 9 3 27. તો 18 minus 27 એટલે 18 19 20 minus 9 મીટર પર સેકન્ડ. અને અહીંયા v at t is equal to 4, તો 6 into 4 minus 3 into 4 સ્ક્વેર, આ થઈ ગયું 24 minus 16 કરીને 48, 24 minus 48, તો minus 24 મીટર પર સેકન્ડ. ક્લિયર છે? આવડી જાય કે ના આવડી જાય? ઓકે, એવી જ રીતે આગળ વાત કરીએ તો બીજા કેસની વાત કરીએ. આ વાત થઈ પહેલાની, અહીંયા લખી દઈએ, ચાલો. ફન બીજાની વાત કરીએ તો 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કણનો હવે પ્રવેગ શોધવાનો. તો જુઓ, એક વખત વેગ મળી જાય એનું હજુ એકવાર વિકલન કરીએ તો પ્રવેગ મળે. આગળની સ્લાઇડ યાદ કરો. તો આપણે લખીએ અહીંયા 2 માં કે ભાઈ તત્કાલીન પ્રવેગ, કેમ કે જે તે સમયનો પ્રવેગ કીધો છે તમને 4 સેકન્ડ સુધી પ્રત્યેક સેકન્ડે કે દરેક સેકન્ડે તો તત્કાલીન જ હોય ને. તો તત્કાલીન પ્રવેગ આપણે લખીએ, એનો મતલબ કે a of t, જો પ્રવેગ સમય પર આધારિત છે તો આ શું થાય? d by dt into v of t. આ સમજ આવે ને? આ v of t શું લખ્યું છે? આ વેગ સમય પર આધારિત છે લખ્યો છે. તો a of t is equal to શું થાય? તમે a of t ન લખો તો પણ ચાલે, ખાલી a લખો is equal to dv by dt તો પણ ચાલે. આ તો તમને ખ્યાલ આવે કે બંને સમય પર આધારિત છે એટલા માટે, બરાબર? ઓકે, તો આનું વિકલન કરીએ તો હું લખું છું d by dt 60 minus 3t square. v ની કિંમત મૂકવાની નહીં અહીંયા, બાકીનું as it is સાદુરૂપ આપો. a of t is equal to આ થઈ ગયું 6 minus આ થઈ જશે 3 આગળ as it is, t square નું 2t થાય, t ની સાપેક્ષે, તો આ થશે 6t. સાદા નિયમ એપ્લાય કરો. આવી ગયો આપણો પ્રવેગનો જવાબ. પણ કયા સમયે જોઈએ છે? તો કે t બરાબર 1 2 3 4 સેકન્ડ સમયે. તો આપણે કિંમતો મૂકીએ તો અહીંયા હું લખું છું, આ તો તમે ઓલરેડી લખી જ દીધું છે. ચાલો, તો આને આપણે કાઢી નાખીએ. તમને ખાસ વિકલન કઈ રીતે કરવાનું છે એ ખ્યાલ આવવો જોઈએ, બીજું તો બધું તમને આવડે. ચાલો મૂકો, t બરાબર 1 2 3 4 મૂકો, જે આપણે શરત કીધી તે પ્રમાણે, જેવો આપણે વેગમાં કર્યું. તો આપણે લખીએ t બરાબર 1 સેકન્ડ સમયે પ્રવેગ, આની અંદર કિંમત મૂકો 6 minus 6 into 1, 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. 2 મૂકો, t બરાબર 2, તો અહીંયા 6 into 6 into 2, તો 6 minus 12 minus 6 મીટર પર સેકન્ડ સ્ક્વેર. a t is equal to 3, અહીંયા 6 into 6 into 3, સોરી 6 minus 6 into 3, તો આ 6 minus 18 એટલે આ થઈ ગયું minus 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને છેલ્લું a t is equal to 4, તો અહીંયા 6 minus 6 into 4,
6 માઈનસ 24 એટલે આ થઈ જશે -18 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ અંતિમ જવાબ આપણને મળી જાય. ક્લિયર છે? ઓકે. તો વિકલન કઈ રીતે વાપરવાનું છે, મતલબ એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તમને આવડવું જોઈએ. ચાલો આનો હવે સ્ક્રીનશોટ લઈ લો. ત્યાર પછીનો દાખલો જોઈએ. તો આપણને કીધું છે કે સુરેખા એટલે કોઈ સીધી રેખા ઉપર એક પરિમાણમાં ગતિમાન એક કણનું સ્થાનાંતર s t³ - 6t² + 3t + 4 મુજબ અપાય છે. અહીંયા સ્થાનાંતરને આપણે x ના બદલે s તરીકે આપેલો છે, બરાબર? એ જોજો. એટલે આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે એવું માની લઈએ, એટલે કે SI એકમ પદ્ધતિમાં છે. તો કણનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધો, બરાબર? સમજજો, કેમ કે આની અંદર બધા અટવાય છે. કણનો પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ શોધવાનો. તો કણનો પ્રવેગ શૂન્ય ક્યારે હોય એ સમય શોધવો પડે ને આપણે. કણનો પ્રવેગ ઓલરેડી તમને કીધો શૂન્ય, પણ કયા સમયે? એ સમયે એનો વેગ, ત્યારે એનો વેગ શોધવાનો. તો એ જે સમય મળે એ વેગના સૂત્રમાં મૂકી દેવાનો. સમજીએ એટલે ખ્યાલ આવે. જુઓ તો s આપણી પાસે શું છે? તો કે t³ - 6t² + 3t + 4 છે. હવે આનું એકવાર વિકલન કરીએ તો વેગ મળે ds/dt. જો અહીંયા x નથી, s છે સ્થાનાંતર તરીકે. ક્લિયર? તો આનું વિકલન હવે સીધું તમને આવડે. t³ નું શું થાય? 3 આગળ આવી જાય અને ઘાતમાં 1 નો ઘટાડો માઈનસ આ 6 as it is અને t² નું 2t એટલે આ થઈ જાય 12t. આવડે ને તમને? હવે t ની સાપેક્ષે જ છે. પ્લસ 3 t નું થઈ જાય 1 અને પ્લસ 0. આ તો સમજી ગયા. ઓકે. તો આ 0 લખવાની જરૂર છે નથી, ન લખો તો ચાલે. 3t² - 12t + 3 + 0. ક્લિયર? આના ઉપરથી આપણે શું મેળવીએ? આને આપણે સમીકરણ 1 કહી દઈએ, કેમ કે આપણને વેગ શોધવાનો છે. અને આપણે હવે પ્રવેગ મેળવીએ તો પ્રવેગ એટલે શું? dv/dt. એટલે વેગ જે મેળવ્યો હોય એનું વિકલન. તો વેગ આ છે, જોજો, dv/dt. આનું વિકલન, તો આનું વિકલન તો અહીંયા થઈ ગયું 3 as it is અને t² નું 2t, તો આ થઈ જાય 6t. 3 as it is અને t² નું 2t, t ની સાપેક્ષે છે 6t - 12, t નું થઈ જાય 1 પ્લસ 0 પ્લસ 0. કેમ કે આપણે અચળ છે, 0 નું તો 0 જ છે, 3 પણ અચળ તો 0. તો આ થઈ ગયું 2. સમજ્યા કે નહીં? ક્લિયર? તો સ્થાનાંતર ઉપરથી વેગ મેળવો, વેગ ઉપરથી પ્રવેગ મેળવો. હવે આપણને શું કીધું છે કે જ્યારે કણનો પ્રવેગ શૂન્ય હોય, ઓલરેડી પ્રવેગને શૂન્ય તમને કરી દેવાનો કીધો છે. તો સમીકરણ 2 પરથી અને રકમ પરથી સમજ્યા? સમીકરણ 2 ને ધ્યાનમાં લો, પ્રવેગ, અને કણનો પ્રવેગ શૂન્ય કરી દો. તો a = 0 કરી દો. એનો મતલબ શું? પ્રવેગ 0. તો 0 આ થઈ ગયું 6t - 12. તો આનું સાદુરૂપ આપો. આ -12 અહીંયા આવી ગયા +12. તો અહીંયા થઈ ગયું 12 * 6t. આનો પરથી t મળ્યો 2 સેકન્ડ. સમજ્યા? એનો મતલબ કે કયા સમયે પ્રવેગ શૂન્ય થયો એ આપણે શોધી લીધું. એક્ઝેક્ટ t = 2 સેકન્ડ ઉપર પ્રવેગ કેવો થઈ જાય છે? શૂન્ય. ક્યાંથી ખબર પડે? રકમ ઉપરથી. કણનો પ્રવેગ શૂન્ય કીધો, અહીંયા શૂન્ય મૂકી દઈએ તો બાકીનો as it is અને t મળ્યો 2 સેકન્ડ. તો t = 2 સેકન્ડ પર કણનો પ્રવેગ શૂન્ય થઈ ગયો. બરાબર એ જ વખતે ત્યારે એનો વેગ શોધવાનો, મીન્સ કે 2 સેકન્ડ સમય એનો વેગ. તો એ 2 સેકન્ડ ક્યાં મૂકવાની? વેગના સૂત્રમાં. તો આપણે લખીએ કે t = 2 સેકન્ડ સમીકરણ ક્યાં મૂકવાનું? 1 માં. સમીકરણ 1 માં મૂકતા તો વેગ મળી જાય v અહીંયા તમે મૂકો કિંમત. તો 3 × 2² - 12 × 2 + 3. તો આ જરા જુઓ તો 2 નો વર્ગ 4, 4 કરીને 12. તો આ થઈ ગયું 12 - 12 = 24 અને આ વત્તા 3. તો આ થઈ ગયું -12 વત્તા 3 એટલે આ થઈ જશે -9 મીટર પર સેકન્ડ. આ થઈ ગયો આપણો જવાબ. સમજ્યા બરાબર? રકમને જુઓ. કણનો પ્રવેગ શૂન્ય ક્યારે હોય? તો એ સમય શોધી લીધો ને એ વખતેનો વેગ આપણે શોધવો છે. તો એ સમયની કિંમત વેગના સૂત્રમાં મૂકી દો. આવી ગયો જવાબ. આવડી જાય, પણ વિકલન કરતા બરાબર આવડવું જોઈએ. બરાબર? ચાલો. આ દાખલો મેક્સિમા અને મિનિમા ઉપર આધારિત છે, જે આપણે અગાઉના લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયેલા છીએ. તમને યાદ હશે આવી રીતે મેં ગ્રાફ એક લીધેલો, y વિરુદ્ધ x નો આલેખ હતો અને કંઈક આવો મેં ગ્રાફ લીધો હતો. અહીંયા અને અહીંયા આ મેક્સિમા હતું, કેમ કે અહીંયા x નું એ મૂલ્ય કે જેના માટે y મહત્તમ મળતો હતો, અહીંયા x નું એ મૂલ્ય જેના માટે y મિનિમમ મળતો હતો. તો આને મિનિમા કહેવાય.
અહીંયા મહત્તમ મૂલ્ય y નું અને અહીંયા ન્યૂનતમ મૂલ્ય, ખ્યાલ છે ને, લઘુત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. તો આવું આપણે લીધેલું અને અહીંયા આપણે ઢાળ શૂન્ય કીધેલા, જોઈ લેજો બરાબર. ઢાળ શૂન્ય કીધા હતા. y મહત્તમ થવા શું કીધેલું? y મહત્તમ થવા માટે આપણે કીધું હતું dy/dx = 0 થવું જોઈએ અને d2y/dt² શું થવું જોઈએ? <0. યાદ આવે છે કે એવી શરત? અને y મિનિમમ થવા માટે એટલે કે લઘુત્તમ થવા માટે અથવા ન્યૂનતમ થવા માટે આ તો શરત હતી dy/dx = 0, જે આપણને અહીંયા સ્પર્શક ઉપરથી ખબર પડતી હતી કે dy/dx 0 હોય તો ક્યાં તો આપેલું વિધેય મહત્તમ હોય, ક્યાં તો એ લઘુત્તમ હોય. આ બધું જ જાણો છો, પણ લઘુત્તમ હોય તો d2y/dx પોઝિટિવ હોય. આ બધી શરતો તમને યાદ હોવી જોઈએ. જોઈ લેજો આનું જરાક, આનું ફેરવીને રિવિઝન કરી લો કે આ dy/dx છે એ જો શૂન્ય હોય તો આપેલું વિધેય ક્યાં તો મહત્તમ ક્યાં તો લઘુત્તમ. પણ એ ચેક કરવું છે કે લઘુત્તમ છે કે મહત્તમ. એના માટે બીજું વિકલન લ્યો y નું x ની સાપેક્ષે. જો એ ઋણ મળે તો વિધેય મહત્તમ અને જો બીજું વિકલન ધન મળે તો એ વિધેય લઘુત્તમ. ક્લિયર? તો આ બધું તમને ખ્યાલ છે. અહીંયા ઉલટ સુલટ છે. આ ઋણ હોય તો આ મહત્તમ બને અને આ જો ધન હોય તો આ લઘુત્તમ બને. ક્લિયર? તો આને ધ્યાનમાં રાખો અને અહીંયા આવી જાવ. જુઓ શું કીધું છે. તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય એટલે મેં દાખલો લીધો છે અને તમને આઈડિયા પૂરેપૂરો આવી જશે. ધ્યાન રાખજો આની અંદર, બીજે આડું અવળું કંઈ ધ્યાન ના હોવું જોઈએ. હવે એને આજુબાજુમાં વસ્તુ હોય થોડી વાર સાઈડ કરીને આ જુઓ કે y બરાબર x³ - 3x² + 6 વિધેય છે. એના માટે મેક્સિમા અને મિનિમા શોધો. ટૂંકમાં y નું મહત્તમ મૂલ્ય એટલે મેક્સિમા અને y નું લઘુત્તમ મૂલ્ય એટલે મિનિમા શોધો. આ y નું મહત્તમ મૂલ્ય અને મિનિમમ મૂલ્ય એટલે કે મેક્સિમા અને મિનિમા કઈ રીતે શોધી શકાય? મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ. તો આના માટે પહેલા શું કરવું પડે? તો આપણને ખબર છે કે y મહત્તમ કે ન્યૂનતમ થવા માટે પહેલી શરત શું? કઈ શરત? તો કે dy/dx = 0 થવું જોઈએ. ચાલો એગ્રી આમાં. હવે ન્યૂનતમ છે કે લઘુત્તમ એ મને ખબર નથી પડે. થવા માટે dy/dx 0 થવું જોઈએ. તો આનું dy/dx લઈએ બરાબર. જોજો તો dy/dx ડાયરેક્ટ x ની સાપેક્ષે જ છે. જુઓ y નું x ની સાપેક્ષે. આનું શું થાય? 3 આગળ આવી જાય, ઘાતમાં 1 નો ઘટાડો, 3 તો છે જ અને x² નો 2x, તો આ થઈ ગયું 6x + 0. 6 તો અચળ છે તો એનું 0. અને આ શું થવું જોઈએ? dy/dx = 0. સમજી ગયા? dy/dx માં લઈ લીધું અને એ કેવું થવું જોઈએ? 0. આના ઉપરથી x ની વેલ્યુ મેળવો. ચાલો તો અહીંયાથી તમે જુઓ કે તમને આઈડિયા આવી જાય કે અહીંયાથી 3x અચળ નીકળી જાય તો પહેલામાંથી 3x નીકળી જાય તો x બચે. ક્લિયર? અને બીજામાંથી 3x કાઢી લો, x આવી ગયો 3 આવી ગયો તો -2 બચા = 0 થાય. ચેક કરો. પાછો અંદર આપો 3x² 3 * 2 6 x આવી ગયું માઈનસ ના માઈનસ. તો આના ઉપરથી આપણને આઈડિયા આવી જાય કે 3x = 0 તથા x - 2 = 0. તમે પેલા સમીકરણના બીજ મેળવતા કંઈક એના જેવું થઈ ગયું અહીંયા. તો અત્યારે તો આનો મતલબ એવો છો કે એક x ની વેલ્યુ થઈ ગઈ 0 અને એક x ની વેલ્યુ થઈ ગઈ 2. આપણે ગ્રાફમાં પણ એવું જ મળતું હતું ને? યાદ કરો પાછો ગ્રાફ y વિરુદ્ધ x. એક x ની વેલ્યુ અહીંયા મળે જેને આપણે x1 કહેતા. એક x ની વેલ્યુ અહીંયા મળે. એક વેલ્યુ માટે મહત્તમ છે, બીજી વેલ્યુ માટે લઘુત્તમ છે. આમાંથી કોના માટે મહત્તમ કોના માટે લઘુત્તમ આપણને ખબર નથી, પણ બે વેલ્યુ મળી, કોઈ એક માટે લઘુત્તમ હશે તો બીજા માટે મહત્તમ હશે. સમજી ગયા? x ની બે વેલ્યુ મળે, x1 અને x2. એના માટે અહીંયા y લઘુત્તમ, અહીંયા y મહત્તમ. તો અહીંયા પણ x ની બે વેલ્યુ છે તો કોઈ એક માટે મહત્તમ હશે, કોઈ બીજા માટે લઘુત્તમ હશે. હાલો આટલું ક્લિયર? હવે જુઓ તો આ તો ક્લિયર થઈ ગયું કે પ્રથમ વિકલન શૂન્ય કરી દો એટલે તમને x ની બે વેલ્યુ મળી ગઈ. હવે કોના માટે મહત્તમ અને કોના માટે ન્યૂનતમ એ સમજવું હોય શું કરવું પડે? પહેલા બીજું વિકલન લઈ લો. તો આપણે લઈ લઈએ બીજું વિકલન. તો આપણે લખીએ કે d2y/dx². ચાલો હવે d2y/dx² કરો અને તમે જુઓ તો આનું વિકલન કરવાનું ને. આને ખરેખર આવું લખાય ને d/dx અને dy/dx. સમજેલા છીએ આપણે? મતલબ કે dy/dx જે પણ મળ્યું એનું ફરી એકવાર વિકલન એટલે d2y/dx². તો આનું વિકલન કરવાનું મીન્સ કે આનું કરવાનું. તો આને નહીં પણ આને જ કરીએ કેમ કે આ ઈઝી છે, વિસ્તરણ કરેલું જ છે ઓલરેડી. તો 3 as it is
અને x² નું થઈ જાય 2x એટલે આ થઈ ગયું 6x 3 બેઠા x² નું 2x એટલે 3x અને માઈનસ અહીંયા થઈ જાય 6 બેઠા x નું થઈ જાય 1 0 નું તો 0 છે તો પતી ગયું તો બીજું વિકલન આવું આવ્યું હવે આ પોઝિટિવ છે કે નેગેટિવ એ આપણે ચેક કરવાનું તો તમે જુઓ એના માટે x બરાબર 0 લેતા એટલે આપણે x બરાબર 0 લઈએ તો જુઓ શું મળે છે d2y/dx² શું મળ્યું તો કે 6 અહીંયા 0 મૂકી દો -6 તો આ જવાબ મળ્યો -6 જરાક જુઓ બરાબર શાંતિથી પહેલા બીજું વિકલન લઈ લીધું એમાં x ની આ વેલ્યુ મળી મૂકી દીધી તો x ની જગ્યાએ 0 બાકીનું એઝ ઇટ ઇઝ તો -6 બીજું વિકલન કેવું આવ્યું નેગેટિવ આવ્યું <0 અને <0 હોય તો વિધેય કેવું બને એટલે કે y કેવું બને મહત્તમ બને કઈ વેલ્યુ માટે x બરાબર 0 માટે y મહત્તમ બને તો આપણે લખીએ કે આથી x બરાબર 0 માટે y ઇઝ ઇક્વલ ટુ તમે આની અંદર કિંમત મૂકી દો 0 0 અને +6 આ તો 0 થાય આ પણ 0 થાય આ 0 નો ઘન માઈનસ 3 ટાઈમ્સ 0 નો સ્ક્વેર પ્લસ 6 તો આ તમને y ની મહત્તમ વેલ્યુ મળી ગઈ 6 ખબર પડી ગઈ આમાં હજી એકવાર ટૂંકમાં રિપીટ કરું y નું મૂલ્ય મહત્તમ કે ન્યૂનતમ થવા પ્રથમ વિકલન શૂન્ય કરી દીધું ઇઝ ઇક્વલ ટુ 0 કરવું જ પડે કેમ કે વિકલન શૂન્ય કરવાનું એના ઉપરથી x ની બે વેલ્યુ મળી આ x ની બે વેલ્યુ પૈકી કોઈ એક વેલ્યુ માટે y છે લઘુત્તમ હશે કોઈ બીજી વેલ્યુ માટે એ મહત્તમ હશે પણ આપણને ખબર નથી કે કોના માટે મહત્તમ છે કોના માટે લઘુત્તમ છે તો એના માટે ચેક કરવા શું કરવાનું તો મેં તમને કીધું તું બીજું વિકલન કરવાનું તો આપણે બીજું વિકલન કર્યું એનો જવાબ આવી ગયો બસ એની અંદર આ બંને કિંમતો વારાફરતી મૂકી જોઈએ આપણે બરાબર તો પહેલા x બરાબર 0 નો વારો લઈએ તો d2y/dx² છે એમાં અહીંયા x બરાબર 0 મૂકી દીધું તો -6 આવ્યો જે નેગેટિવ છે મીન્સ કે બીજું વિકલન નેગેટિવ મળ્યું અને બીજું વિકલન નેગેટિવ હોય તો આપેલું જે વિધેય છે મૂળ વિધેય રકમનું જે આપણું વિધેય હતું એ કેવું બને મહત્તમ બને કઈ કિંમત માટે તો કે x બરાબર 0 લીધું ત્યારે જ બીજું વિકલન ઋણ આવ્યું ને તો આ વેલ્યુ માટે આપેલું વિધેય મહત્તમ બને તો આપણે લખી દઈએ કે y મેક્સિમમ સીધું જ છે લોજિક રેડી છે આમાં આવડી જાય ચાલો આનો સ્ક્રીનશોટ પાડો પછી આપણે x બરાબર 2 મૂકીને ચેક કરીએ ઓકે ચાલો તમે જાતે પણ મૂકી શકશો જુઓ તો ટ્રાય કરો તો હવે એક માટે આપણને મહત્તમ મળી ગયું તો બીજા માટે આંખો બંધ કરીને ખબર પડી જાય મિનિમમ જ મળે તો જોઈએ તથા x = 2 લેતા x = 2 મૂકો બીજા વિકલનમાં તો શું આવે d2y/dx² = 6 * 2 -6 બરાબર ને અહીંયા 2 મૂકવાનો થાય તો 6 × 2 = 12 -6 એટલે આ થઈ ગયો 6 ક્લિયર તો તમે જુઓ આ તો પોઝિટિવ મળ્યો જવાબ આપણને પોઝિટિવ મળ્યો +6 તો d2y/dx² પોઝિટિવ અને d2y/dx² પોઝિટિવ હોય તો વિધેય કેવું હોય લઘુત્તમ હોય તો આપણે લખી શકીએ કે આથી x બરાબર 2 માટે y કેવું મળે મિનિમમ મળે કેમ કે આ પોઝિટિવ છે તો y મિનિમમ મળે ને કેટલું તો આની અંદર 2 મૂકી દો y ના સૂત્રમાં 2 નો ઘન -3 * 2 નો સ્ક્વેર + 6 તો આ થઈ ગયું 8 આ 4 તરીને 12 ને આ +6 8 ને 6 14 -12 એટલે આ તમને જવાબ મળી ગયો 2 તમે જોઈ શકો મેક્સિમમ વેલ્યુ 6 છે મિનિમમ વેલ્યુ 2 છે સિમ્પલ આવી ગયું 6 વધારે જોઈએ તો મેક્સિમમ છે 2 ઓછા છે તો મિનિમમ છે આવડી જાય કે ન આવડી જાય સિમ્પલ છે બધું પહેલું વિકલન શૂન્ય કરો બે જવાબ મળે બીજું વિકલન મેળવીને એની અંદર કિંમતો મૂકો એટલે તમને આઈડિયા આવી જાય બીજું વિકલન નેગેટિવ તો આપેલું વિધેય મહત્તમ બીજું વિધેય પોઝિટિવ તો આપેલું વિધેય મિનિમમ તો આપણે મેક્સિમા મિનિમા શોધવાના કીધા છે આ મેક્સિમા થયો 6 અને મિનિમા થયો એટલે કે y મિનિમમ ની વેલ્યુ મળી 2 એટલે મિનિમા થયો ઓલ ક્લિયર
રેડી? તો આ રીતે આપણે આ વિકલનનો ઉપયોગ આપણે કરવાનો હતો અને હવે એ સિવાય જે પણ દાખલાઓ તમારા જે તે ચેપ્ટરમાં આવશે એની અંદર પણ તમે એના વિશે અભ્યાસ કરવાના જ છો. હવે પ્રેક્ટિસ જ કરવાની હોય તમારે, બરાબર? તો જ્યારે એ પ્રકારની રકમો આવશે 11 અને 12 સાયન્સ દરમિયાન ત્યારે તમને એનો આઈડિયા આવી જવો જોઈએ. ઓકે, ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લો.